હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે રિઝનિંગના આવા અવારનવાર ઘણી વખતે કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા હોય છે. હવે અહીંયા જોઈશું આપણે ઘડિયાળમાં 4:30નો સમય બતાવે છે, તો બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો. હવે આપણે એને એકદમ સરળ રીતે અને સૂત્ર પ્રમાણે શોધી શકીએ છીએ, જેમાં તમારો પરીક્ષામાં સમય પણ વધારે ન જાય અને તમે શોર્ટ ટ્રિકથી ગણી શકો છો. તો એ માટે સૂત્ર શું છે? ખૂણો બરાબર 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક. હવે આપણે શું કરશું? 11/2 આપણને બેઠા આપ્યા છે. મિનિટ, તો મિનિટ કેટલી આપી છે? આપણને 30 આપી છે. તો આપણે એને શું મૂકી દઈશું? 30 મૂકી દઈશું. માઇનસ સૂત્રના 30 અને ગુણ્યા કલાક. તો આપણને અહીંયા કલાકની રકમ આપી દીધી છે 4. તો હવે આપણે એને બેઠા 4 મૂકી દઈશું. હવે જે રીતે મૂક્યું આપણે 11/2, તો એને આપણે ઉડાવી દઈશું. 15×2 = 30, તો ઉડી ગયા. તો અહીંયા આપણને શું? 11 × 15 અને અહીં શું થઈ જશે? 30 × 4. તો કેટલા જવાબ મળશે આપણને? 120 મળશે. હવે 11ને તમે 15 વડે ગુણશો તો કેટલા જવાબ આવશે? 155. અને આમાં શું આવશે? બેઠા 120. તો 155માંથી તમે 120ને બાદ કરશો તો જવાબ આવી જશે તમારો 45. આ તમે સૂત્રની રીતે શોર્ટ ટ્રિકમાં એક્ઝામમાં ગણી શકો છો.